नमो अरहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये त्रिकालवर्ती सौ साहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुनकुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल्य मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणं जैनम जयतु शासनम। સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય ધ્વનિના સારરૂપ આ શ્રી ગ્રંથાધિરાજ સમયસારજી પરમાગમની ત્રીજી અણમોલી ગાથા, જે ગાથાની અંદરમાં કેવા છે જગતના સર્વ પદાર્થો, છ દ્રવ્યનું સ્વરૂપ કેવી રીતનું રહેલું છે, એ જે ઓમ ધ્વનિનો જે સાર જે છે કે છ દ્રવ્ય સ્વરૂપ વિશ્વ છે અને દરેક દ્રવ્ય પોતામાં રહેલા પોતાના અનંત ગુણ અને પર્યાયોના સમૂહને ચુંબે છે, અડે છે, સ્પર્શે છે, તો પણ પરસ્પર એકબીજાને અડતા નથી, સ્પર્શતા નથી. ક્ષેત્રથી અત્યંત નિકટ રહેવા છતાં સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી. પર રૂપે નહીં પરિણમવાને લીધે જેની અનંત વ્યક્તિતા નાશ પામતી નથી, અને વિરુદ્ધ અવિરુદ્ધ સમસ્ત વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્યના હેતુપણાથી હંમેશા જેઓ વિશ્વને ઉપકાર કરે છે એટલે ટકાવી રાખે છે, અને જેઓ ટંકોત્કીર્ણ જેવા શાશ્વત સ્થિત રહે છે. હવે આવું જે છ દ્રવ્યનું સ્વરૂપ છે એમાં જીવ નામના સમયને બંધ કથાથી વિસંવાદની આપત્તિ આવે છે. એ વાતનું અહીંયા ગુરુદેવ શ્રી સ્પષ્ટીકરણ કરે છે. ત્રીજી ગાથા ઉપર ગુરુદેવ શ્રીનું 14 નંબરનું મંગલમય પ્રવચન, સમયસાર સિદ્ધિ ભાગ 1, પેજ નંબર 141, છેલ્લો પેરેગ્રાફ ચાલે છે. પર્યાય સ્વભાવ એટલે કે પર્યાય ભાવ એ તો સિદ્ધ કરીને બતાવ્યું છે. અહીંયા પર્યાય સ્વભાવ શબ્દ ન વાપરતા પર્યાય ભાવ શબ્દ વાપરો છે. પર્યાય ભાવ એ તો સિદ્ધ કરીને બતાવ્યું. તો પર્યાય ભાવમાં શું બતાવવું છે કે એક પર્યાય ભાવની અંદરમાં એનું અવિરુદ્ધ કાર્ય અને પર્યાયનો એક વિરુદ્ધ કાર્ય. હવે કાર્ય જે છે એને ભાવ બતાવવો છે, અને એ ભાવ પર્યાયમાં છે એટલે પર્યાય ભાવ કીધો.
એક વાત એમ છે કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે એને સાથે રાખીને તત્વને, પદાર્થને સમજાવે, બતાવે. પછી એમાં ક્યારેક ગુણોને સાથે રાખીને પર્યાયને બતાવે, ક્યારેક પર્યાયને દ્રવ્યને સાથે રાખીને બતાવે, અને ક્યાંક પર્યાયની અંદરમાં જ પર્યાયના જ પોતાના બે ભાવ, એક સ્વભાવ અને એક સ્વભાવથી વિરુદ્ધ વાળો ભાવ. આ આખી જિનાગમની શૈલી છે ને, કે એક દ્રવ્યની અંદરમાં પણ કઈ કઈ રીતે જ્ઞાનીઓ બતાવતા હોય છે. અહીંયા ગુરુદેવ કે છે એનો પર્યાય ભાવ સિદ્ધ કરીને તો બતાવ્યું છે, એની પર્યાય સિદ્ધ કરીને બતાવી છે એમ ન કીધું, એનો પર્યાયનો સ્વભાવ સિદ્ધ કરીને બતાવ્યો એમ ન કીધું, પર્યાય ભાવ કીધો. હવે એ કેવી રીતે પર્યાય ભાવની અંદરમાં એક વિરુદ્ધ એક અવિરુદ્ધ, અને અહીંયા અત્યારે ફક્ત ટેમ્પરરી સમજાવવા માટે વિરુદ્ધમાં વિભાવની વાત લીધી છે. પછી આગળ જશે એટલે કહેશે કે એ ખરેખર વિરુદ્ધ ભાવ જે છે એ વિભાવના અર્થમાં નથી. એ આગળ ગુરુદેવે ધવલ શાસ્ત્રનો આધાર આપીને સ્પષ્ટ કર્યું હતું કે ધવલમાં તો આચાર્ય ભગવાને વિરુદ્ધ અવિરુદ્ધ કાર્ય એક દ્રવ્યની અંદરમાં જ ઉતાર્યા છે, અને એમાં પણ પછી બે ભાવની વાત ત્યાં પણ લીધેલી કે દ્રવ્યનો ભાવ ત્રિકાળ એકરૂપ રહે છે, એની સામે પર્યાયનો જે ઉત્પાદ ભાવ છે એ વિરુદ્ધ ભાવ. પછી પર્યાયમાં ઉતાર્યો કે ગુણ જે છે એ સદાય એકરૂપ રહે છે અને એમાં પર્યાય અનેક રૂપે થાય છે એમ વિરુદ્ધ અવિરુદ્ધ. પછી પર્યાયની અંદરમાં એમ ઉતાર્યું કે જે ઉત્પાદ વ્યયવાળી પર્યાય છે એમાં ઉત્પાદથી વ્યય ધર્મ જે છે એ વિરુદ્ધ છે, અને ત્યાં ક્યાંય વિભાવમાં રાગાદીની ચર્ચા લીધી નથી. એટલે એ વાતને પણ હારે હારે જ્ઞાનમાં રાખીને આપણે અત્યારે જે આચાર્ય ભગવાનને ગુરુદેવને જે સમજાવવું છે એને આપણે એની મર્યાદામાં રાખીને, એટલે કે ઓલી મૂળ વાત જે છે વિરુદ્ધ અવિરુદ્ધની વાત, એ મૂળ વાત જુદી છે. અહીંયા જેટલું અત્યારે સમજાવવું છે એ જુદું છે. કેમ કે વિરુદ્ધ અવિરુદ્ધ કાર્ય જે છે કે જેનાથી વિશ્વનું અનંતપણું ટકી રહ્યું છે, તો આ કોઈ પર્ટિક્યુલરના ભાવના કાળ પૂરતી વાત નથી. અને જીવન સિદ્ધ રૂપે પરિણમે ત્યારે પણ એમાં વિરુદ્ધ અવિરુદ્ધ કાર્ય છે. તો ત્યાં પછી વિરુદ્ધ કાર્યમાં રાગાદી કોઈ પણ હિસાબે પ્રૂવ ન થાય. તો ત્યાં પછી જે મૂળ બતાવ્યું છે ધવલમાં આચાર્ય ભગવાને વિરુદ્ધ અવિરુદ્ધ, એ જ ભાવને આપણે સમજવો પડે. દ્રવ્યની એકરૂપતા, ગુણોની અનેકરૂપતા. એટલે ત્યાં પણ એમ કીધું કે ગુણ કથંચિત ભિન્ન છે, પર્યાયથી ગુણ કથંચિત ભિન્ન છે. પછી પર્યાયની અંદરમાં ઉત્પાદ વ્યય જે છે એ પરસ્પર એકબીજાથી ભિન્ન છે, અને એ સમયે દ્રવ્ય જે છે એ એકરૂપ રહે છે. એટલે પોતાનું જે વિરુદ્ધ અને અવિરુદ્ધ કાર્ય જે બતાવવું છે એ મૂળ આટલું છે કે જે બધી જ અવસ્થાઓની અંદરમાં આ વિરુદ્ધ અવિરુદ્ધ આપણે સિદ્ધ થઈ શકે. આ વિભાવ દરેક અવસ્થામાં સિદ્ધ ન થઈ શકે વિરુદ્ધ કાર્યમાં. સમ્યક દર્શનમાં જ વિરુદ્ધ કાર્યમાં રાગ સિદ્ધ ન થઈ શકે, તો સિદ્ધ દશાની તો વાત જ ક્યાં છે? જ્યાં સમ્યક દર્શનમાં રાગની ઉત્પત્તિ જ નથી, સમ્યક દર્શનમાં જેવો સ્વભાવ છે એવા સ્વભાવનું પરિણમન છે, તો હવે ત્યાં એમાં વિરુદ્ધ અવિરુદ્ધ કાર્ય એ સમય શું સમજવું? તો ત્યાં એ જે મૂળ બતાવવું છે દ્રવ્ય
તરીકે મારી સત્તા જે છે એ એકરૂપ છે, અને પર્યાય તરીકે જે છે ઉત્પાદ વ્યય વાળું જે પરિણમન જે છે ભલે શુદ્ધ છે પણ વિરુદ્ધ છે, પણ વિપરીત નથી. વિરુદ્ધ છે પણ વિપરીત નથી. અહીંયા અત્યારે પર્ટિક્યુલરલી થોડો સમય માટે વિરુદ્ધ ભાવને વિપરીત ભાવ સિદ્ધ કરવો છે. અહીંયા પર્ટિક્યુલરલી થોડોક સમય વિરુદ્ધ ભાવને વિપરીત ભાવ સિદ્ધ કરવો છે. ધવલમાં આચાર્ય ભગવાને જે બતાવ્યું છે એ વિરુદ્ધ ભાવ વિપરીત ભાવ નથી, ફક્ત લક્ષણની ભેદતાને કારણે વિરુદ્ધ ને અવિરુદ્ધ કે છે. એટલે એ વાત જે ગુરુદેવે આપણને સમજાવી છે એ વાતને ટંકોત્કીર્ણ રીતે જ્ઞાનમાં અવધારીને ધારી રાખીને અત્યારે ફક્ત આ જે વિભાવની જે વાત કરે છે, નિંદ્ય ભાવ કેવો છે, એની મર્યાદા કેટલી છે, કઈ રીતે છે, એ ફક્ત સમજાવવું છે. એટલે પર્યાય ભાવ એમ ગુરુદેવે કીધું એ તો સિદ્ધ કરીને બતાવ્યું, અનંત અનંત એ રીતે. હવે ઓલી બંધ કથા શબ્દ છે એનું વાચ્ય ખોલીને બતાવવું છે. પછી કે છે હવે શરૂઆત ક્યાંથી ગુરુદેવ કરી, પણ આ આત્માને અંદર બંધ ભાવ, અંદર બંધ ભાવ, એટલે એક તો પહેલા સીધી દ્રષ્ટિ અંદરમાં લઈ જવાની વાત કરે છે કે તારે બંધ ભાવ જોવો હોય તો તારી અંદરમાં જો. હવે જો જીવ પોતાનો બંધ ભાવ પણ પોતામાં જઈને જોવે તો એની દ્રષ્ટિમાં બીજા દ્રવ્યની ચર્ચા ન રહી ને. અંદરમાં ને અંદરમાં હવે બંધ શું છે, કેવી રીતે છે, અને એને ભાવ કેમ કીધો, તો ભાવની અંદરમાં પણ બે વાત ગર્ભિતપણે આવે. એક ભાવ નામ સ્વભાવ અને એક ભાવ નામ તે સમયે ફક્ત ઉત્પન્ન થયેલો ભાવ. તો એ હવે ગુરુદેવને સમજાવવું છે. આચાર્ય ભગવાનને એ ભાવ બતાવો છે બંધ ભાવ. તો અંદરમાં છે અને બંધ છે, પણ છે ભાવ, એટલે ભાવ નામ સ્વભાવ. સ્વભાવ કહેતા જ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ આદિથી લબોલબ ભરેલો છું. એવી જે મારી ત્રિકાળ હયાતી, ત્રિકાળ સત્તા અને એમાં ધારાવાહી અનંત ગુણોનું અનંતું પરિણમન અનાદિ અનંત ચાલે છે, એને કહે છે અબંધ સ્વભાવ. વસ્તુ અબંધ સ્વરૂપે છે. હવે જે વસ્તુ અબંધ સ્વરૂપે છે એમાં વર્તમાનમાં બંધ ભાવ છે. તો એમાં શું એવું એક ભાવ છે કે જે વર્તમાનમાં આપણે એને સ્વીકારી નથી શકતા ખુલ્લા તરીકે? તો એ જ્ઞાનને ના ન પાડી શકે કે જ્ઞાન મારું બંધ છે. એ શ્રદ્ધાને ન કહી શકે કે મારી શ્રદ્ધા બંધ છે. એ ચારિત્રમાં ન કહી શકે કે મારું ચારિત્ર બંધ છે. એ બંધમાં ખાલી એક જ વાત કરશે, મને અત્યારે સુખ નથી, મને આત્માનો અતિન્દ્રિય આનંદ નથી. એટલે એને એ આમ જોઈએ તો એના દ્રષ્ટિમાં એક જ બંધ દેખાય છે. અને કોઈ જીવને આપણે કહીએ કે ભાઈ તારું જ્ઞાન બંધ છે, તો કે ના ના, જ્ઞાન તો છે જ મારી પાસે, બંધ ક્યાં છે? પછી એ અત્યારે સમ્યક છે કે મિથ્યા છે એની ચર્ચા નથી એમ. અને શ્રદ્ધા અત્યારે સમ્યક છે એ વાત નથી, પણ એ વિશે એનું જ્ઞાન એક્સેપ્ટ નથી કરતું કે મારું જ્ઞાન બંધ છે.
એ કે ભલે હું જે બી વિરુદ્ધ જાણતો હોય સ્વરૂપથી કે અવિરુદ્ધ જાણું, એ પ્રશ્ન નથી, પણ જ્ઞાન તો મને થાય જ છે, એટલે એ તો છે જ. શ્રદ્ધા બી મને છે જ, હે ને, લીનતા બી છે. તો કે શું છે ખરેખર તમને બંધ? તો કે જે આનંદ આત્માનો આવવો જોઈએ ને, એ મને નથી. એટલે આમ તો ખરેખર બંધ એક જ છે, જે ચાલુ છે, જે વહી રહ્યો છે, જે સદાય છે, અને જે સ્વભાવ છે. હવે છે એવું વર્તમાનમાં પ્રત્યેક સ્વ સંવેદનમાં નથી, એટલું એને બંધ છે. એટલે એ આનંદ બંધ છે. અને જે આનંદ બંધ છે એ આનંદ સ્વભાવથી જોવે છે તો એ અબંધ છે. એટલે છે તો ચાલુ, પણ ચાલુ છે એમ લક્ષમાં આવતો નથી. લક્ષમાં આવે તો પકડમાં આવતો નથી, અને પકડમાં આવે તો પ્રત્યેક સ્વસંવેદન રૂપે વેદાતો નથી. એટલે એને આકુળતા થાય છે કે મને બંધ છે. હવે એ પણ ક્યાં છે બંધ? તો ગુરુદેવ કે અંદર. હવે અંદર કહીને ગુરુદેવે પહેલી વાત તો એમ કહી દીધી કે જગતના બીજા કોઈ દ્રવ્યોની વર્તમાન પર્યાય સાથે તારો બંધ થયો જ નથી, થતો નથી, થવાનો નથી. એટલે હવે બાકીની બધી ચર્ચાઓ, બધા વિકલ્પો પર સંબંધીના તો ઝીરો કરી નાખ્યા એક જ શબ્દમાં, અંદર. જો નહીતર એમ કે મને બંધ ભાવ છે, એમ ના કીધું, અંદર. એટલે એમ કહીને પણ અંદરમાં દ્રષ્ટિ લઈ જવા માંગે. આ આત્મા, આ નામ હું. હવે મારી અંદર મને બંધ છે, મારી અંદર મને બંધ છે. તો અંદર બંધ છે તો ક્યાં છે પ્રભુ, અને શું બંધ છે? એટલે એને પ્રથમ તો વિકલ્પની અંદરમાં પણ દ્રવ્ય કર્મ, નો કર્મ અને ભાવ કર્મ તો યાદ જ નથી આવતા. કારણ કે જ્યાં અંદર કીધું ને એટલામાં તો ઓલા ત્રણ તો ક્યાં ફૂ થઈ ગયા ખબર જ ન પડી. કારણ કે એટલી તો ગુરુદેવે નિશંકતા કરાવી દીધી છે જ્ઞાનમાં કે અંદરમાં રાગ નથી, વિકલ્પ નથી, દ્રવ્યકર્મ નથી, નો કર્મ નથી, ભાવ કર્મ નથી. અંદરમાં. હવે એમાં પાછું કે અંદરમાં બંધ છે. અને એ બંધ ભાવ, એટલે બંધ ભાવ તરફ એરો બતાવે છે. બંધનો એરો ભાવ તરફ છે, અને ભાવ સ્વભાવને બતાવે છે. તો આટલું આપણી પાસે જ્ઞાન થોડુંક ચોખ્ખું થઈ જાય કે અચ્છા મારી અંદરમાં બંધ છે એમ મને કે છે, હું કોઈની સાથે મારો બંધ છે એમ નથી કહેતા. એટલે અન્ય દ્રવ્યની તો ચર્ચા જ ગુરુદેવે ઝીરો કરાવી નાખી, એના વિકલ્પો. એટલે હવે એને બંધમાં કર્મ યાદ જ નહીં આવે. જો એને ખરેખર બંધ સમજવું હોય અને બંધને ખોલવો હોય તો એને કર્મ યાદ નહીં આવે. કારણ કે જે બંધ છે ને એ બંધનું યથાર્થ જ્ઞાન બતાવે જ ગુરુદેવ કે શું બંધ છે. અને આચાર્ય ભગવાનને પણ કમાલ છે કે સૂત્રની અંદરમાં બંધન કથા ન લખી, બંધ કથા લખી. બંધન કે તો બે દ્રવ્યને બે પર્યાય લેવી પડે, કારણ કે બંધન બે ની વચ્ચે હોય, બંધ એકમાં જ હોય. તો
તો એ અંદર વાત કરીને ગુરુદેવે અનંત ઉપકાર કર્યો, એટલે અંદર સીધું જોવાનું રહ્યું એમ. અને અંદરની વાત કરે એટલે પેલું જ છે ને પોતાનું ચૈતન્ય સ્વરૂપ, ભલે એનું ધારણા જ્ઞાન હો, ભલે એનું અનુમાન જ્ઞાન હો, કે ભલે એનું સામાન્ય જ્ઞાન હો, પણ આમ જે અંદર શબ્દ સાંભળે ગુરુદેવ પાસે આવેલા જીવોને, તો એને અંદર કહેતા સીધું ચૈતન્ય યાદ આવે, સીધો ભગવાન છું એમ યાદ આવે. અંદર ને સાહેબ, અંદરમાં તો હું ભગવાન છું. જ્યાં અંદર શબ્દમાં ભગવાન છું, અનંત ગુણોનો પિંડ છું, એટલું પણ જ્ઞાનની અંદરમાં જ્યાં આવ્યું, એટલે એ જ્ઞાનમાં પરદ્રવ્યની તો વાર્તા જ પૂરી કરી નાખી. ત્યાંથી લક્ષ હટાવવાનું છે, ત્યાંથી ખસવાનું છે ને, એ વાત તો એને વિકલ્પ સુદ્ધા ઉઠતો નથી. હવે ખાલી એનું જ્ઞાન તીક્ષ્ણ થઈ જાય કે અંદરમાં ચૈતન્ય દ્રવ્ય હું છું, અનંત ગુણાત્મક હું છું. હવે એમાં બંધ શું બંધ છે? એમ જ્ઞાન તો ચાલુ છે, શ્રદ્ધા પણ છે, ચારિત્ર પણ છે, સ્વચ્છતા પણ છે. જેટલું ખ્યાલ આવ્યું છે એ બધું એને વર્કિંગ વાળું લાગે છે. એમ ચાલુ છે એનો મતલબ વર્કિંગ છે, મુમેન્ટ છે એની. એમ પણ એ એક વાતની ના પાડે છે કે મને આનંદ નથી આવતો, મને હજી સુખ પ્રગટ્યું નથી, અથવા મને અતિન્દ્રિય આનંદ હજી પ્રગટ નથી થયો. આટલું જ એને બંધમાં યાદ આવે છે. હવે જે બંધ છે એને ગુરુદેવ કહે છે વસ્તુ અબંધ સ્વરૂપે છે. સાહેબ, જો વસ્તુ અબંધ સ્વરૂપે છે તો પછી બંધ શું છે? આમ પરસ્પર વિરુદ્ધ લાગે કે વસ્તુ કયો તો સાહેબ વસ્તુમાં તો દ્રવ્ય ગુણ પર્યાય બધું જ આવ્યું, અને વસ્તુ જયારે અબંધ છે તો પછી પરિણામમાં બંધ તો ન જ હોય ને. બરાબર, એટલે એટલું તો જ્ઞાનમાં થોડુંક બેસાડીને ચોખ્ખું કરાયું કે અબંધ વસ્તુ અબંધ છે. બરાબર, વસ્તુ અબંધ સ્વરૂપે છે. એટલે અહીંયા ના કીધું ત્રિકાળી દ્રવ્ય જે છે ને એ અબંધ સ્વરૂપે છે, એમ ના કીધું. તો બે ભાગ પાછો ઉભો રાખત કે ત્રિકાળી દ્રવ્ય એ તો અબંધ સ્વરૂપે છે ને, પર્યાયમાં તો બંધ છે ને. એટલે ધ્રુવ છે ત્રિકાળી દ્રવ્ય એમ ન શબ્દ ગુરુદેવ પ્રયોગ કર્યો, વસ્તુ અબંધ સ્વરૂપે છે. તો એ જે વસ્તુ અબંધ સ્વરૂપે છે તો એટલું તો જે ભણ્યા છીએ આપણે કે વસ્તુ કહેતા આખી વસ્તુ, દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ આખી વસ્તુ, એને વસ્તુ કહીએ. બીજું જેમાં અનંતું વસેલું છે એને વસ્તુ કહીએ. તો સાહેબ આખી જ વસ્તુ જયારે અબંધ સ્વરૂપે છે તો હવે તમે એને બંધ કેવી રીતે સિદ્ધ કરશો? જો એમ કીધું હોત ને ધ્રુવ ત્રિકાળી દ્રવ્ય જે છે એ અબંધ સ્વરૂપે છે તો હજી એક વાત સિદ્ધ થાય કે તો અચ્છા પર્યાયમાં બંધ છે એમ કે છે. પણ આ ગુરુદેવ છે ને કે વસ્તુ અબંધ સ્વરૂપે છે, એટલે એમ કહીને ઇનડાયરેક્ટલી શું કેવું છે ખબર કે વસ્તુના દરેક ભાગ ખુલ્લા છે. પછી દ્રવ્ય તરીકેનો ભાગ હો, એ ગુણ તરીકેનો ભાગ હો, કે એ પરિણમનનો ભાગ હો, બધું અંદરમાં ખુલ્લું છે. એટલે વસ્તુ શબ્દ પ્રયોગ કર્યો છે. તો પછી છે કે સાહેબ તું પછી બંધ શું છે, કે તને શું બંધ લાગે છે? તારા હિસાબે તું આટલો વર્ષોથી અભ્યાસ કરે છે તો તને બંધમાં તને શું બંધ લાગે છે? કોઈ દિવસ વિચાર કર્યો શાંતિથી કે તને બંધમાં શું બંધ લાગે છે? તો પેલા સામાન્ય વાત કરશે કર્મોનું ફલાણું ઢીકણાનું, પછી બધું કે એ તો બધું બહાર રહી ગયું, એ તો વાર્તા પૂરી થઈ ગઈ. કારણ કે એ તો પેલા શ્લોકમાં કહી દીધું દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મથી રહિત છે.
કે તો હતો ને પેલા શ્લોકમાં? હા સાહેબ, હું બેઠો તો આવ્યું હતું ને ત્યાં, દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મથી રહિત છે એવા શુદ્ધાત્માને હું સમય સારામાં નમસ્કાર કરું છું. આવ્યું હતું ને? હા સાહેબ આવ્યું. હવે તારા હિસાબે શું બંધ છે? એટલે પેલો જવાબ શું નીકળશે? સાહેબ ભલે આપણે ચૈતન્ય હું છું એ વાત આપની સાચી છે, આનંદ ગુણાત્મક છું એ બધી વાત સાચી છે, એ અપેક્ષાએ પર્યાયમાં પણ પરિણમન ચાલે છે, એ પણ વાત લોજિકલી બેસે છે, પણ સાહેબ મને પ્રત્યક્ષ આનંદનું વેદન નથી. બાકી આપની બધી વાત મને બેસે છે. હવે મને વેદાય તો હું કહું ને કે ભાઈ હું શુદ્ધ છું, હું અબંધ સ્વરૂપી છું. આટલો જ પ્રશ્ન હોય ને, પછી ગુરુદેવ પાસે ગયા હોય તો આપણી પાસે બીજું કઈ ન હોય, કારણ કે ઘણા બધા અડખા પડખા તો ચોખ્ખા કરીને સમજીને ગયા છીએ. હવે પછી ગુરુદેવ પૂછે આનંદ બંધ છે એમ જે તું કે છે પ્રભુ, તો ચાલતો હોય ઈ બંધ હોય કે હોય જ નહીં એને બંધ કહેવાય? બંધ નો અર્થ તારા હિસાબે શું? કાંઈ હોય જ નહીં એને બંધ કહેવાય કે હોય ખરો ભરેલો હોય પણ અત્યારે યુઝમાં નથી એને બંધ કહેવાય? એટલે એમ કરીને શું કહી દીધું કે પર્યાયમાં ચાલુ તો છે, કારણ કે પર્યાય જે છે એ વસ્તુનો અંશ છે ને, તો એ પણ અબંધ સ્વરૂપી છે. કે સાહેબ જો આપ કહો છો કે પર્યાયમાં પણ ચાલુ છે તો મને કેમ આવતો નથી? આ બીજો પ્રશ્ન આવશે તરત કે પ્રભુ આપની વાત ન્યાયથી તો બરાબર છે, લોજિકથી બરાબર લાગે છે કે ભાઈ વસ્તુનો અંશ છે તો વસ્તુમાં તો હોય, પણ મને આવતો નથી ને, એટલો જ બંધ ને. બરાબર છે. હવે જયારે બંધની વાત કરે છે ને ત્યારે એને પડઘા ક્યાં પડે છે ખબર? અબંધ છે, ચાલુ તો છે, ચાલુ તો છે, ચાલુ તો છે, હે ને? પણ મારી આમ તીખી નજર, કરડી નજર, તીક્ષ્ણ નજર છે ઉપર જતી નથી, લાવવા ઉપર જાય છે, પ્રગટ કરવા ઉપર જાય છે, એટલે બંધ દેખાય છે ને. આનંદ તો લાવવાનો છે, આનંદ તો પ્રગટ કરવાનો છે, એ ક્યાં હજી આપણને આવ્યો છે? જ્યાં જરા જ્ઞાન શાંત પડ્યું, ધીરું પડ્યું, તો આ વાત જે વાચક છે એનું વાચ્ય પકડમાં આવવા માંડ્યું કે એક તો ગુરુદેવે અંદર બંધ કીધો, અંદરમાં પાછું એમ કે છે કે વસ્તુ અબંધ સ્વરૂપે છે, તો અબંધ સ્વરૂપે વસ્તુ છે તો આનંદ પણ એક ગુણ જ છે ને મારો, તો એ પણ અબંધ જ હોય ને, એટલે એ બી ચાલુ જ હોય ને. હવે ચાલુ છે એમ લક્ષમાં આવ્યું, આમ ઉમળકાથી લક્ષમાં આવ્યું કે ઓહો મારો તો આનંદ પણ ચાલુ છે, પ્રગટ નથી કરવાનો. એ પ્રગટ એટલા માટે કીધું કે પૂર્વ પર્યાયમાં લક્ષમાં નહોતો અને પછીની પર્યાયમાં લક્ષમાં આવ્યો, તો એમ કીધું કે એને આનંદ પ્રગટ કર્યો. પણ એ કે છે સાહેબ જ્યાં વસ્તુ જ અબંધ સ્વરૂપે હું છું તો પછી પ્રગટ કરવાનો ક્યાં પ્રશ્ન છે? તો પ્રગટ જ છે ને. ત્યાં પ્રગટ છે એમ જ્ઞાનમાં વિશ્વાસપૂર્વક આવ્યું, જાણપણાની અંદરમાં જ્ઞાનની નિશંકતા પૂર્વક અંદરમાં જ્ઞાન ઢળ્યું, તો એ જ સમયે એ જ્ઞાને આનંદને વેદી લીધું છે, એને વેદી લીધું, એનું નામ કહેવાય ખુલી ગયું. અને જેને ખુલ્યું એને એમ ખબર પડી આ તો ઓલરેડી ખુલેલું હતું. કે આટલું વાંચીએ આપણે એટલા વિચાર કરીએ છીએ કે હમણાં કંઈક બીજી વાત કરશે. હમણાં બીજી વાત કરશે.
એટલે પેલા આ બંધ અબંધ સ્વરૂપને બરાબર સમજી લઈએ, અને બંધમાં અબંધ સ્વરૂપની વાત ગુરુદેવે શું કામે લીધી? એના માટે નથી લીધી કે તારી પર્યાયમાં બંધ છે ને એ સમય તારું દ્રવ્ય અબંધ છે, એમ બે ભાગ પાડીને બે ભાગ તરીકે વાત નથી કરી. વસ્તુ જ આખી અબંધ સ્વરૂપ છે. હવે એ વસ્તુ ક્યાં છે કે અંદરમાં, અને બંધ ક્યાં છે તો કે અંદરમાં. પછી અંદરમાં વિચાર કરવા બેઠો શું શું બંધ છે, તો જ્ઞાનનો વિચાર કર્યો કે જ્ઞાન બંધ છે કે ના એ તો ચાલુ છે, શ્રદ્ધા બંધ છે કે ના એ ચાલુ છે. હવે બધું ચાલુ છે ચાલુ છે ચાલુ છે એમ ખ્યાલમાં આવ્યું તો એને ચમકારો શું થયો કે આ ન્યાય તો જ્ઞાન પણ આનંદ પણ ચાલુ છે. કેમ ચાલુ છે એની કેવી રીતે ખબર પડી કે જ્યાં જ્ઞાન શાંત પડીને પોતાનો વિચાર કરવા માંડ્યો તો એને જે શાંતિ લાગી, એને જે આનંદ જરાક આવ્યો, એમાં એને ખબર પડી કે આ આનંદ બી ચાલુ જ છે. મેં જેને સાવ બંધ છે એમ કીધેલું તો ઓલરેડી ચાલુ છે. કારણ કે એક ન્યાય ભલે અત્યારે વિકલાત્મક જ્ઞાન છે, સવિકલ્પ વાળું જ્ઞાન છે, પણ સવિકલ્પ જ્ઞાનમાં જ્યારે પોતાના સ્વરૂપનો વિચાર કરવા બેસે છે ત્યારે એને શાંતિ લાગે છે કે નહીં? અચ્છા, પોતાનો શાંતિથી વિચાર જ્યારે કરે છે ત્યારે એને આનંદ આવે છે કે નહીં? હવે એમાં એનું જ્ઞાન જો તીક્ષ્ણ થઈ જાય કે બંધ તો કાંઈ છે જ નહીં, બધું તો ચાલુ છે. ચાલુ છે એની નિશંકતામાં જે ચાલુ હતું એટલે અત્યારે શું કામ એમ કે હતું કે ખ્યાલમાં આવ્યું, લક્ષમાં આવ્યું અને હવે સ્વસંવેદનમાં આવ્યું, એટલે કે છે ઓહો અહીંયા તો બધું અબંધ છે. એટલે બંધ ભાવમાં ચર્ચા અબંધની છે. બંધ ભાવમાં ચર્ચા પરદ્રવ્ય સાથે બંધની છે જ નહીં. એટલે બે અદ્ભુત વાત ગુરુદેવે કરી દીધી. એક તો અંદર બંધ ભાવ, અને પછી કહે છે કે એ સમયે જે સમયે બંધ ભાવ છે એ સમયે વસ્તુ અબંધ સ્વરૂપે છે. હવે વસ્તુમાં જો એકાંતે દ્રવ્ય લઈ લે ને, ખાલી એકાંતે દ્રવ્ય, એનું કામ ન થાય. એ અબંધ તો દ્રવ્ય છે, પર્યાયમાં તો બંધ છે જ. રેવા દેજે બાપુ, કામ નહીં થાય. નજીક આવીને તું ગુલાંટ ખાઈ જાય પાછો. કેમ કે ગુરુદેવે ધ્રુવ સ્વભાવ, દ્રવ્ય સ્વભાવ એમ કીધું જ નથી. અબંધમાં વસ્તુ અબંધ સ્વરૂપે છે. અહીંયા જો કોમન વાત પાછી લઈ ગયા તરત, આટલી વાત અંદરની બતાવી ને બંધ અબંધ, પછી પાછી એક લાઈન કોમન ચાલુ કરી. એટલે છ દ્રવ્યનું સ્વરૂપનું વર્ણન આલે છે, વિરુદ્ધ અવિરુદ્ધ કાર્યથી વિશ્વને ટકાવી રાખ્યું છે, એમ આવ્યું ને. એક લાઈન પેલા પણ હારે લઈ લીધી. એ બંધ ભાવથી ભલે વિશ્વને વિશ્વપણું જેટલું છે અનંતું, એવા અનંતાપણે ભલે રહે એમ. કે એ બંધ ભાવ પણ પોતામાં પોતાથી પોતાનામાં છે ને, ભલે એ બંધ ભાવ પોતાના અબંધ સ્વરૂપથી વિરુદ્ધ છે.
તો એમ અત્યારે પેલા એક લાઈનમાં પાછી વાત કરે, એવી રીતે વિરુદ્ધ ને અવિરુદ્ધ કાર્ય એક સમયમાં એક સાથે છે, એમ વિશ્વપણું અનંતપણું ટકી રહ્યું છે. એટલે હવે એમાં જો ભલે ભલે શબ્દ ગુરુદેવ કહે છે, ભલે ભલે નો અર્થ શું? આમ જે વાતને આપણે બહુ આગળ ન કરવી હોય, હે ને, એનો બહુ વિસ્તાર ન કરવો હોય તો આપણે કહીએ એ ભલે એ બધું હોય ભલે, પણ આ છે ને એમ. જયારે આપણે કોઈ સ્વભાવની વાત, મૂળભૂત વાત બતાવી હોય ત્યારે ઓલી વાતને આપણે આમ ભલે ભલે કહેતા હોય ને. એટલે અહીંયા પણ ગુરુદેવ હારે હારે ઓલી 6 દ્રવ્યની વાત ચાલે છે ને. એટલે એમાં શું કે એ બંધ ભાવથી ભલે વિશ્વને, વિશ્વપણું જેટલું છે અનંતું, એવા અનંતાપણે ભલે રહે એમ. એ ભલે એનાથી એમ કે અનંતપણું સિદ્ધ કર્યું, વિરુદ્ધ અવિરુદ્ધ કા, એ બધું ભલે હો, પણ હવે આ પાછી આપણી વાત ચાલુ કરી. આ એક લાઈન છે ને ઓલા 6 દ્રવ્યની હારે વાત કરી. આ આપણું જ્ઞાન પણ ગુરુદેવની જેમ તીક્ષ્ણ હોય, સાથે સાથે ચાલે. તો કઈ આપણી વાત કરીને વચ્ચે કઈ 6 દ્રવ્યની વાત કરીને વળી પાછી વચ્ચે ત્યાંથી પાછી આપણી વાત ચાલુ કરી. એટલે શું છે કે જે વાત અત્યારે અહીંયા સિદ્ધાંતિક કીધી છે ને, વિરુદ્ધ અવિરુદ્ધ વાળે, એટલે એમ કે ભલે કીધી, ભલે એમાં વિશ્વની અનંતતા સિદ્ધ કરી, ભલે વિશ્વ અનંતપણે કાયમ એમનેમ ટકી રહ્યું છે, ભલે એમ કીધું એમ. એટલે હવે ભલે એ બધું કીધું એટલે ઉપર જે વાત કરી હતી વસ્તુ અબંધ સ્વરૂપે છે, પાછું એનું અનુસંધાન કરીને પાછી આ લાઈન ત્યાંથી ચાલુ કરી. પણ આ એકપણાને બંધપણું એ વિપરીત છે. વિસંવાદ ખડો કરે છે, એટલે દુઃખ ઉત્પન્ન કરે છે. હવે પાછી બીજી વાત એટલે આપણે ફ્લેશબેકની વાત કરે છે. જો કે પહેલું તો સિદ્ધ કર્યું કે ભલે દુઃખ કાર્ય હોય પણ એ છે પોતાથી, એને પરને લઈને કાંઈ છે એમ નથી. એમ કે ભલે આગળ આપણે પેલું સિદ્ધ કર્યું, નિગોદમાં હતા ત્યારે વાત કરી ને, એ રીતે જ અનંત ટકી રહ્યા છે. પણ હવે અહીંયા એકને જ જે બંધનો સંબંધ કેવો, આ કાન લીલા છે. એવી વચ્ચે વચ્ચે ઓલી પણ વાત કરે, આપણી પણ વાત કરે. હવે આપણને તારવતા ફટાફટ આવડવું જોઈએ કે આ આપણી વાત ક્યાં ગુરુદેવે કોમા કરીને મૂકી, ક્યાં 6 દ્રવ્યની ચાલુ કરી, વળી પાછી તરત 2 શબ્દમાં ઈ લાઈનને કોમા કરીને મૂકી દીધી, વળી આપણી વાત ચાલુ કરી. કે ભલે બધું આપણે પેલા પૂર્વે સિદ્ધ કર્યું, એટલે બધે કે જો કે પેલું તો સિદ્ધ કર્યું ને કે ભલે દુઃખનું કાર્ય હો પણ એ તો છે પોતાથી, ઈ એને પરને લઈને કાંઈ છે નહીં એમ. તો દુઃખને સિદ્ધ કર્યું હતું નિગોદની દશામાં, તો ત્યાં તો એટલું ગુરુદેવ કે સિદ્ધ કરવું હતું કે પરને લઈને તારામાં કાંઈ થતું નથી, પરસ્પર અત્યંત એક ક્ષેત્રે નિકટ રહેવા છતાં પણ એકબીજાને અડતા નથી, સ્પર્શતા નથી. ત્યાં ઈ સિદ્ધાંતને ઘૂંટાવી દ્રઢ કરાવી કે ભલે મારી દુઃખની દશા હો પણ એ મારી દુઃખની દશા મારાથી જ છે, બીજા કોઈથી નથી. ત્યાં એટલું સિદ્ધ કરવું. અહીંયા આખી વાત ગુલામ ખવડાવીને કહે છે એ ભલે આપણે સિદ્ધ કર્યું, પણ હવે એમાં શું સિદ્ધ કરવું છે કે એમાં એમ બધું કહીને એ રીતે જ અનંત ટકી રહ્યા છે, એ બધી વાત કરી. હવે અહીંયા એકને જે બંધનો સંબંધ કેવો, ત્રિકાળી આનંદના નાથને એક ક્ષણના રાગનો અને પ્રભુ અબંધ સ્વભાવી પરમાત્મા
એને એક ક્ષણનો રાગનો સંબંધ, બંધનો ભાવ એને છે એમ કેવું. પછી શું કે એમ જાણવું, ઈ વિસંવાદ છે. આ ગુરુદેવ જો કેવી અદભુત વાત. એમ કેવું, એમ જાણવું, ઈ વિસંવાદ છે. આપણને શું લાગેલો રાગ છે એ વિસંવાદ છે. અહીં જો અહીંયા ગુરુદેવ અનંત ગુણ માંથી કોઈને યાદ ન કર્યા, આનંદ ને યાદ કરે. ત્રિકાળી આનંદ નો નાથ, જ્ઞાનનો નાથ એમ ન કીધું. ત્રિકાળી આનંદ નો નાથ. આનંદ નો નાથ એટલે એમ કરીને શું કે તારે આનંદ ની કમ્પ્લેન છે ને, આ ગુરુદેવ છે કોઈ ગુણ ની વાત ના કરી. બોલો બીજા જ્ઞાન ગુણ નો પિંડ છે ને આનું કાંઈ ત્રિકાળી આનંદ નો નાથ. સાહેબ અનંત માંથી આનંદ ને કેમ યાદ કર્યો? ત્રિકાળી પાછો કે તારે એની કમ્પ્લેન છે ને આનંદ નથી નહીં. અને એ આનંદ શું છે કે ત્રિકાળી છે. ત્રિકાળી છે કે સદાય છે. છે ને સાહેબ કે હા, તો તારે આની કમ્પ્લેન લઈને આવ્યો છે ને મને આનંદ નથી એટલે કોઈ ગુણમાં નથી, કોઈ ગુણને યાદ ન કર્યા, એકલી આનંદ ની વાત લીધી. ત્રિકાળી આનંદ નો નાથ. આ આનંદ નો નાથ એટલે બતાવેલો બંધ ની વાત બતાવી ને. શું બંધ છે? એટલે બંધમાં શું બંધ છે કે આનંદ બંધ છે એમ સિદ્ધ થઈ ગયું ને. ત્યાં બંધ ભાવ કીધો ને અહીંયા ત્રિકાળી આનંદ નો નાથ કીધો. એટલે એનો મતલબ કે બંધ તો આનંદ ની વાત કરવી છે ને, આનંદ બંધ છે એમ કેવું છે ને. ભડાક દેને અનુસંધાન કરાવી દીધું. હવે તને જે બંધ લાગે છે એ તો ત્રિકાળી છે, એનો તો તું નાથ છે. હવે એવા ત્રિકાળી આનંદના નાથને એક ક્ષણના પછી કે રાગનો પછી એને એ બધી વાત કરી. પછી તરત શું કે પ્રભુ અબંધ સ્વભાવી. પાછું પ્રભુ કીધું અબંધ સ્વભાવી પાછું કીધા કરે છે. બોલો અબંધ માંથી અનંત માંથી આનંદ ને આગળ રાખીને ત્રિકાળી આનંદ નો નાથ કહીને વળી પાછા પ્રભુ કહીને વળી પાછા કહે છે અબંધ વસ્તુ. હવે અબંધ માંથી જેનો તને અત્યારે બંધ લાગે છે એવો જે તું ભાવ સમજવા માટે આવ્યો છે અને જે ઇનડાયરેક્ટલી કમ્પ્લેન લઈને આવ્યો છે, બધું જ્ઞાન કરું છું સાહેબ, વર્ષોથી આ લાઈનમાં છું, વહેલો 5 વાગે ઉઠી જાઉં છું, આખો દી લાગેલો છું, એક આનંદ ન થાવ. બાકી આપની કૃપાથી હવે બધું ભેદનાન વર્તે છે, સ્વપરનું ભેદનાન, આમ ફલાણું ઢીકણું હે ને, પણ એક સાહેબ આનંદ નથી. એક વાર આવી જાય ને આ ગુરુદેવ છે. બંધ ભાવમાં આનંદ બંધ બતાવે છે, આપણી નજર જ જાતી નથી. હવે નજર કેવી રીતે જાય તો એને એકલાને જ યાદ કર્યો ખાલી. તો ગુરુદેવનું જ્ઞાન આચાર્ય ભગવાનના જ્ઞાનમાં સ્પષ્ટ છે ને કે આ ઘણું બધું જ્ઞાન લઈને આવ્યો છે, અથવા ઘણું બધું જ્ઞાન
એને અહીંયા મેં જે કાંઈ આગળ સિદ્ધાંતિક વાત કરી એને બરાબર ગ્રહણ કર્યું છે, તો એને ઊંડે ઊંડે હજી આનંદ આવે ત્યારે સાચું ને. આપ કયો છો પણ મને આવે તો સાચું ને, એમ કીધા કરે છે ને. તમે કીધું પ્રભુ આ સુખનો સાગર છું, આનંદની ખાણ છું, બધી વાત આપની સાચી, અહીંયા આવે ત્યારે સાચું ને. હે એટલે એનો મતલબ સાહેબ મારા માટે તો આનંદ જ બંધ છે ને. તમે મને જ્ઞાનની વાત કરો તો મારું જ્ઞાન ખુલ્લું છે. એટલે મેં તમને ક્યારેય ન કીધું મારું જ્ઞાન બંધ થઈ ગયું સાહેબ. શ્રદ્ધામાં એને આમ તો બીજા ગુણોનો વિકલ્પ નથી આવતો, એમ એક જ આવે છે સાહેબ, આ દુઃખની દશા મટે કેમ ને આનંદ આવે કેમ, એટલી વાત સમજાવી ગઈ. એટલે એને બંધ તો આનંદ નો લાગે છે એ વાત તો પ્રૂવ થઈ ગઈ ને. એટલે એને કર્મનો બંધ છે, શરીરનો બંધ છે, સંયોગનો બંધ છે, એ તો એના વિકલ્પમાંથી ફૂ થઈ ગયું ને. એ ગુરુદેવ પાસે ગયા એટલે ઓલું તો યાદ આવે જ નહીં. એની આભા જ એવી છે. એ ગુરુદેવ દૂરથી દેખાય ને ત્યાં દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મ થી રહિત વાળો આમ ઘૂંટો આમને ચાલુ થઈ જાય. અને ત્યાં કે હું તો પરમાત્મા છું, એના રણકારા ને ભણકારા વાગે. હવે ભણકારા પરમાત્મા છું તો આવી ગયું, પણ પરમાત્મામાં પાછી એક કમ્પ્લેન છે સાહેબ. પરમાત્મા આપે કીધું બરાબર છે, એ આપને વાતમાં, પણ મને સાહેબ આનંદ નથી આવતો. એટલે અત્યારે હું પરમાત્મા આનંદ વગરનો એમ. પરમાત્મા સાચો પણ આનંદ વગરનો. અને ગુરુદેવ કે પરમાત્મા હોય તો એ તો આનંદનો નાથ છે. ત્રિકાળી એમ પાછું, એમાં ત્રિકાળી શબ્દ વાપર્યો. બોલો, ત્રિકાળી આનંદના નાથને. આ ત્રિકાળી એટલે દ્રવ્ય નહીં, સદાકાળ એમ. ત્રિકાળી દ્રવ્ય સદાકાળ આનંદ તો જરે જ છે, આનંદનો તો નાથ છું. એટલે આનાથી અનુસંધાન થાય છે કે આચાર્ય ભગવાન ને ગુરુદેવ બંધ કોને કહેવા માંગે છે અને શું બંધ છે, અને જે બંધ છે એ ઓલરેડી ચાલુ છે એમ બતાવું છે. એટલે શું કે પ્રભુ અબંધ સ્વભાવી પરમાત્મા. હવે એવા અબંધ સ્વભાવી પરમાત્માને એક ક્ષણનો રાગનો સંબંધ, બંધનો ભાવ એને છે એમ. હવે આ વાંચવાનું આમ, એને છે એમ કેવું, એને છે એમ જાણવું, એ વિસંવાદ છે. આ અદ્ભુત વાત છે ને, કેવું અને એમ જાણવું, એ વિસંવાદ છે. એટલે જે પેલું જ સીધી સ્થાપના કરે, પણ અત્યારે તો પેલા રાગ છે ને, તો ઓલા કે ઈ રાગ છે ને, ઈ વિસંવાદ છે. ઈ નહીં, મને અત્યારે રાગ છે એમ કેવું અને અત્યારે મને રાગ થાય છે એમ જાણવું, ઈ વિસંવાદ છે. ઈ વિસંવાદ નથી. ક્યાંથી ગુરુદેવ ઉપાડીને લઈ આવે. કેવું એને જાણવું, ઈ વિસંવાદ છે. પછી પૂછે તો શું રાગ સાહેબ, રાગ થતો જ નથી. કીધું જોયા ને અંદરમાં. તમે શું કીધું? બંધ અંદર છે ને. બંધ ક્યાં છે? અંદર છે ને. તો અંદરમાં જઈને જોયા.
એને એક તો પેલો અંદર શબ્દ કાને પડે ને એટલે સીધો ચૈતન્ય છું એમ ભાષે. કારણ કે અંદરની વાત કરે એટલે એને વિકલ્પ ઉત્પન્ન ના થાય કે અંદરમાં રાગ તો છે એમ કોઈ દી આવે જ નહીં. એટલે બધે કે અંદર છે ને બંધ ભાવ અંદર ત્યાં જઈને જો ને. એટલે બંધ ભાવ અને ભાવ બંધમાં એટલે જમીન આસમાન છે. કારણ કે ભાવ બંધમાં રાગને સ્થાપીને વાત કરે છે. ભાવ બંધમાં જ્ઞાની બંધ ભાવમાં આનંદની વાત કરે છે. એટલે કે છે બંધનો ભાવ એને છે એમ કેવું, એને છે એમ નહીં, એને છે એમ કેવું, એને છે એમ જાણવું, એ વિસંવાદ છે. એટલે આમ જો તો કહી તો શકે નહીં, બરાબર છે. કોઈ પણ જીવ કહી ન શકે. વાણીના ધર્મથી આપણે વાત કરીએ તો પણ વ્યવહારથી કીધું ને એમ કેવું એમ, એટલે પછી ગુદે કે એમ કેવું એનો અર્થ શું? એમ જાણવું, એ વિસંવાદ છે. હવે આવું મારું સ્વરૂપ છે એને એવું ન જાણવું, એ પ્રતિકૂળ. એ પ્રતિકૂળ. એમ કેવું કોમા કરી દીધું ને પછી કે કેવું એટલે શું? એમ કે તો વાણીનો ધર્મ છે, મારો થોડી ન છે. પણ કેવું એનો અર્થ ગુરુદેવ કે છે કેવું એટલે એમ જાણવું. તો આખો દી એમ જાણ્યા કરે છે ને, મને રાખતા જ, મને રાખતા જ, મને રાખતા જ, મને રાખતા જ, તો એમ આખો દી એમ જાણે છે ને, એવું તારું જાણવું વિસંવાદ છે. તો થંભી જાય ને ત્યાં ને ત્યાં. એમ જાણવું ઈ વિસંવાદ છે કે રાગ થાય છે ઈ વિસંવાદ છે કે ના ના એમ જાણવું ઈ વિસંવાદ છે. પછી શું કીધું? એમ જાણતા જીવને દુઃખ ઉત્પન્ન થાય છે. ઉપર એમ લીધું ને, જો વિસંવાદ ખડો કરે છે એટલે દુઃખ ઉત્પન્ન કરે છે. ઉપરની લાઈનમાં શું કીધું? આ એકપણાને બંધપણું એ વિપરીત છે એટલે કે વિસંવાદ ખડો કરે છે એટલે દુઃખ ઉત્પન્ન કરે છે. હવે એ જે દુઃખ ઉત્પન્ન કર્યું એ કોણે કર્યું? કારણ કે દુઃખ વેદન છે. દુઃખ વેદન છે અને વેદન કોનો ધર્મ છે? કે જ્ઞાનનો. એટલે જાણવું ઈ વિસંવાદ છે. એમ ના કીધું એમ માનવું ઈ વિસંવાદ છે, એમ ના કીધું. કેમ કે જાણવું વેદન પૂર્વક હોય ને. એમ ના કીધું એવું તારું માનવું ઈ વિસંવાદ ખડો કરે છે, એમ ના કીધું. એવું તારું જાણવું ઈ વિસંવાદ છે અને વિસંવાદ નો અર્થ એ દુઃખ ઉત્પન્ન કરે છે. એનું નામ ઉભો કર્યો છે. તો ઉભો કોણ કરી શકે? એકલી જ્ઞાનમાં જ તાકાત છે ઉભો કરવાની.
અને ઈ જ્ઞાન વેદન વાળું છે, એટલે જેવું ઊભું કરે એવું વેદે. આનું નામ પ્રતિકૂળ છે, નિમિત્ત. એટલે એવું જ્ઞાન અને ખબર પડી કે ઓહો, અહીંયા તો જ્ઞાનની ધારા, આનંદની ધારા, સુખની ધારા ચાલુ જ છે, એવું જ્ઞાન એ અનુકૂળ છે. એમ જાણવું એમાં શું સાહેબ છે, જાણીએ એમાં વિસંવાદ શું થયો? દુઃખ છે ને દુઃખી જાણીએ છીએ, એમાં વિસંવાદ શું છે? રાગ થાય છે ને રાગી છું એમ જાણવું છે, એમાં વિસંવાદ શું છે? એ જ વિસંવાદ છે. એમ જે તું જાણે છે ને એ જ વિસંવાદ છે, એમાં હું છે એમ નહીં પૂછ, એ જ વિસંવાદ થયો. એટલે વિરુદ્ધ વાળો સંવાદ એટલે વાર્તા. એમ હવે ઈ વાર્તા શબ્દની વાત કરે ને આ બાજુ જ્ઞાનની વાત કરે. એમ કીધું ને એમ કેવું, પછી કે કેવું એટલે એમ જાણવું, ઈ વિસંવાદ છે. ફટાક દેને ક્લિક થયું, ઓહો છે નહીં, મતલબ આ છે નહીં એવું જાણું છું ને એ જ દુઃખ ઉત્પન્ન કરે છે. અને ચાલુ છે એને હું બંધ છે એમ જાણું છું, એનું નામ બંધ છે. અને એવું અંદર જ છે. અને જ્યાં અંદર જ્યાં જગ્યાએ બંધ છે ને ત્યાં જ એ અંદરમાં એ ચાલુ છે. એટલે ચાલુ છે એ બંધ છે ને, ચાલુ છે એ બંધ છે ને, તો બંધ કહેવાય ને. મારી ભાઈ ઓફિસ દર 24 કલાક 365 દિવસ, સમજો 365 દિવસ ચાલુ છે, પણ આ સન્ડે છે એટલે બંધ છે. તો ચાલુ છે એ બંધ છે ને, કે કઈ છે જ નહીં એ બંધ છે? એ કે તમારી ઓફિસે આવું છે, કે આપણે ઓફિસ જ નથી, બંધ છે. કે ઓફિસ જ નથી તો પછી બંધ શું છે? કે ઓફિસ છે પણ સન્ડે અમે લોકો બંધ રાખીએ છીએ. એમ તો છે એ બંધ ની વાત કરે છે. એટલે ઓલો એમ કે છે અચ્છા અચ્છા સન્ડે તમારી ઓફિસ બંધ હોય છે, એટલે એનો મતલબ એના જ્ઞાનમાં શું રમે છે? અને ઓફિસ તો છે, બંધ છે એટલે છે એમ કે છે, અને આ કે બંધ છે. આટલો ફરક છે સમજમાં. એકને બંધમાં આનંદ આવી જાય છે, એક બંધમાં દુઃખી થઈ જાય છે. બંધ છે બંધ છે, ઓલા કે પણ બંધ છે એટલે ખબર પડી ચાલુ છે. પણ સન્ડે એ લોકો નથી આવતા. મળવું હોય તો મંડે સવારે આવી જજો. ચાલુ છે એ ખુલશે ને. બહુ સહેલું છે ખરેખર, બંધ સમજવો બહુ સહેલો છે. પણ કોઈ દી ગરજવાન થઈને ગંભીરતાથી ઊંડાણથી ખેડાણ ન કર્યું. મને બંધ છે, મને બંધ છે. શેનો? કર્મનો બંધ છે, કર્મનો બંધ. બાપુ તું કયા ગામથી આવ્યો? કે પેલા શ્લોક વખતે હતો? હા હતો ને, તો જોકા ખાતો હોય છે. ગરજવાન થઈને નહીં સાંભળી હોય, જાગૃતિ પૂર્વક નહીં સાંભળી હોય, નહીં તો આટલી હજી તો ત્રીજી હાલે છે, એમાં પેલો શ્લોક ભૂલી ગયો. 415 412 સુધી આવ્યા ને તું કે સાહેબ તો બહુ પેલા જરાક સ્ટાર્ટ થયું તો વિસ્મરણ થઈ, હજી તો ત્રીજી ચાલે છે
અને પહેલા શ્લોકમાં તું ત્રીજા ગાતામાં પહેલો શ્લોક ભૂલી ગયો. દ્રવ્ય કર્મ, નવ કર્મ, ભાવ કર્મથી રહિત છું. તો એટલી ન ખબર પડી કે હવે બંધમાં જે રહિત છે એની આરે બંધનો ક્યાં પ્રશ્ન છે. હવે તો જેનાથી સહિત છું એમાં બંધ અબંધ ને સમજવાનું રહ્યું. સહેલું છે ને આમ તો. એક એક વચન ગુરુદેવના જેવો તો આપણે મસ્તક ઝૂકી જાય કે પ્રભુ શું આમ પર્યાય સ્વભાવ ન કીધો, એકલી પર્યાય ન બોલ્યા, પર્યાય ભાવ. અહીંયા બંધમાં અંદર કીધું, કોઈની સાથે ન કીધું. જો બંધમાં બીજા દ્રવ્યની સાથે બંધ છે એમ કે તો ચોક્કસ આચાર્ય ભગવાન ટીકામાં લખત તો લખત કે તને અત્યારે અજ્ઞાન દશામાં 8 કર્મનો બંધ છે, જ્ઞાનીને આટલા આટલા, ફલાણાને આટલા, એમ લખત ને. એ કે અજ્ઞાનીને નહીં, જ્ઞાનીને નહીં, કેવડીને નહીં, કોઈને નહીં, પરદ્રવ્ય સાથે બંધ. હા, એની અંદરમાં અબંધ, એની અંદરમાં બંધ. એટલી વાત તારી સાચી. અબંધ તો કાયમ છે ને બંધ છે તારે લક્ષ ત્યાંથી જાય ત્યારે ચાલુ દેખાય છે, તને લક્ષ હટી જાય છે બંધ થઈ જાય. બસ આટલું. અને જેને નથી અનુભવમાં આવ્યું એને લક્ષમાં નથી આવતું એટલે બંધ છે, પણ જેને લક્ષમાં નથી આવતું એને છે તો ચાલુ. એટલે તો એની અભિલાષા લઈને જ્ઞાની પાસે ગયો ને, મને આનંદ કેમ આવે એ બતાવો. બીજું કઈ પૂછવા જતા નથી. મારું સુખ મને એવું પ્રગટ થાવ પ્રભુ કે સદાય કાળ એવું ને એવું રહે, હે ને, વચ્ચે કાંઈ પડવાની વાત આવે જ નહીં, અને મારી અંદરમાં માણવાની ધારા છે સદાય એવી ને એવી રહે પ્રભુ, એવું બતાવો. તો એમાં ગુરુદેવ કે તું બધું છે એમ સમજીને આવ્યો લાગે છે. નહીં, હું બીજું કહું છું એમ કે તું આવું છે એવું છે જગતમાં કાંઈક, ઈ મને જોઈએ છે એવું સમજીને આવ્યો છે ને. મારે સુખી થવું છે તો હું એમ પહેલા તો સમજતો હોઈશ ને કે સુખ છે તો ખરું, મારું એમ કેવું તો છે ઈ મને નથી આવતું ઈ સમજવા આવ્યો છે ને. સુખ જ નથી એમ સમજીને તો આવ્યો નથી. એટલે એને બહુ શાંતિથી વિચાર કરે ને તો એને ખબર પડે કે હું તો બંધના કાળે પણ છે ની જ ચર્ચા કરતો હતો. આપ કહો છો કે આત્મામાં આનંદ સુખ ભર્યા છે ને હું આત્મા છું તો મારામાં સુખ છે એ મને નથી આવતું એનો હું પ્રશ્ન પૂછવા આવ્યો છું ને. એટલે હું જયારે નથી આવતો ત્યારે હું છે ની જ ચર્ચા કરું છું ને. ઈ ક્લિક ન થયું કે હું સુખનું હું કામ ગુરુદેવ પાસે પૂછવા ગયો, જો હોય જ નહીં તો આવશે કેવી રીતે. કે નાના સાહેબ છે તો ખરું, તો તને છે એ તો ખબર છે ને, તો છે ઈ હોય ઈ ચાલુ હોય ને કે છે ઈ બંધ હોય. હા સાહેબ આમ તો હોય ચાલુ હોય હો, જો ચાલુ ના હોય તો છે કેવી રીતે કહું. તો એમ કે તો શક્તિ રૂપે, આ પણ શક્તિ પણ પરિણમનશીલ છે કે નહીં, કે ખાલી શક્તિ જ છે આમ કુટસ્થ પડી છે ખૂણામાં. શક્તિઓ હોય તો એનું પરિણમન હોય કે નહીં, તો શક્તિ કહેવાય ને. બસ જ્યાં જ્ઞાન શાંત પડ્યું, જ્યાં આચાર્ય ભગવાનને, જ્યાં ગુરુદેવને લઈ જવું છે એટલું ક્લિક થવા માંડ્યું, ત્યારે બંધમાં પરદ્રવ્યની તો વાત જ નથી. બંધમાં તો એક ન્યાય તો આનંદ બંધની એ વાત નથી, છે એ મને નજરમાં નથી આવે એટલી જ વાત છે બસ. હવે એમાં રાગ નથી સ્વરૂપમાં, દ્રવ્યમાં, ગુણમાં અને પર્યાયમાં. એમાં એમ કેવું અને એમ માનવું, એટલે અહીંયા તો જાણવું લીધું એમ જાણવું એવી સંવાદ છે. તું ક્યાં રાગ નહીં માંડે છે? અમે તને ક્યાં કીધું કે ભાવ બંધ થાય છે?
અમે તેમ કીધું બંધ ભાવ છે. તો એક શબ્દમાં ગુરુદેવે કહી દીધું કે આ પ્રભુ અબંધ સ્વરૂપી, અબંધ સ્વભાવ. એ અબંધમાં તો મજા આવી જાય એવું છે. અબંધ, અબંધ એટલે કોઈનાથી બંધાયેલો નથી એમ નહીં. એને પેલા એનો અર્થ જ નથી સમજ્યો એટલે અબંધમાં દ્રવ્ય લે. એ તો દ્રવ્ય છે, દ્રવ્ય. અરે દ્રવ્ય ને ક્યાં વાત છે, વસ્તુ કીધી ગુરુદેવે. એમ નથી ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે, અબંધ સ્વરૂપી છે અને પર્યાય છે એ બંધ સ્વરૂપ. એવી વાત જ નથી કરી. વસ્તુ અબંધ સ્વરૂપ છે, અબંધ. એને જરા ખોલીને જોરથી બોલું, અબંધ એટલે બંધ નથી, એટલે ચાલુ છે. પેલું નિમિત્તમાં એમ સમજાતા ને, પેલા નિમિત્ત નિમિત્ત બોલતા હતા, પછી એને એલોબરેટ કર્યો ને. નિમિત્ત એટલે છે ખરું પણ જે મારામાં કાંઈ ન કરે. ત્યારે એનું અનિમિત્તનું વાચ્ય પકડમાં આવ્યું ને. ઓહો, નિમિત્ત નિમિત્ત બોલતા હતા પણ ખાલી નિમિત્ત કે મૂકી દેતા. પણ નિમિત્ત એટલે મારામાં કાંઈ ન કરે એમ. અબંધ એટલે મારામાં કોઈ કાળે બંધ થતો જ નથી, સદાય ચાલુ છે, પ્રવાહિત છે, ધ્રુવ છે. ધ્રુવનો પ્રવાહ ચાલે છે. એક ક્ષણ પણ એક ગુણનું પરિણમન બંધ થયું નથી, ન થયું છે, ન થશે. તો અનંતમાં સાહેબ આનંદ નથી કે છે ને? તો એ ચાલુ છે કે છે ને? ચાલુ જ છે ને બાપુ. ચાલુ વાળું તને બંધ લાગે છે એ વિસંવાદ છે. એમ કેવું, એમ જાણવું. અહીંયા તો ઓલો લીધું, બંધનો ભાવ. એને છે એમ કેવું, બંધનો ભાવ એને છે એમ જાણવું, એ વિસંવાદ છે. કે સાહેબ એ તો સાચું જ્ઞાન છે, એમાં વિસંવાદ શું છે? એ જ વિસંવાદ છે. એ વિસંવાદ છે, એ જ વિપરીત ભાવ છે. જો હવે આખો વિપરીત ભાવનો અર્થ ફરી ગયો. પેલા એમ સમજતા હતા કે રાગ છે ને એ વિપરીત ભાવ છે. પેલા એમ સમજતા હતા. હવે શું કે છે? આવું તારું જાણપણું છે ને એ જ વિપરીત ભાવ છે. ઓલો નહીં, એની તો છે જ નહીં, એની ક્યાં વાત છે? પણ તારું જે જ્ઞાન તો છે ને, હવે એ જ્ઞાનમાં તું એમ જાણે છે ને, અરે અત્યારે મને બંધ છે. એ તારું જાણવું એ જ વિપરીત છે. એને વિપરીત ભાવ કે છે. પછી કે છે વિપરીત કથન છે. પછી શું કે એ વિપરીત ભાવ નામ દુઃખરૂપ ભાવ છે. કાંઈ પરદ્રવ્ય આવ્યું અને કોઈનો વિકલ્પ સુદ્ધા પણ આવ્યો, કોઈને કોઈ યાદ પણ આવ્યા. મારી મારી ચર્ચા, મારો મારો ભાવ, ખુલ્લોય મારો ભાવ ને બંધે મારો ભાવ. પછી બધે કે હવે જે ખુલ્લો ભાવ છે એને તું એમ જાણે કે બંધ છે, એ જ વિપરીત. એનું નામ વિપરીત ભાવ. ઓલો રાગ વિપરીત ભાવ છે તો આખા ગામને ખબર છે. બાપુ તને આ વિપરીત ભાવ છે ખબર નથી ને? રાગ વિરુદ્ધ ભાવ છે એ તો કે આખા ગામને ખબર છે. તારું જ્ઞાન વિપરીત છે કે હા, એ તો અમારું જ્ઞાન વિપરીત છે. પણ શું વિપરીત એટલે શું?
કે અવિપરીત સ્વભાવ જે છે મારો, એમાં વિપરીત છે એમ જાણવું, એમ કેવું, ઈ વિપરીત ભાવ, બીજું કાંઈ નહીં. અને એમ તે વિપરીત જાણ્યું ને તો જાણવું આને વેદન પૂર્વક હોય એટલે તને દુઃખ ઉત્પન્ન થાય છે. બાપુ ઈ દુઃખ છે, બાકી રાગ ક્યાં દુઃખ? રાગ છે કે રાગનું દુઃખ હોય? રાગમાં તો વેદન જ નથી. આને રાગ કહેવાય એમ જ્ઞાન જાણે, અને એમાં ઈ જ્ઞાન એમ જાણે કે હું રાગી છું એવું જાણતું જ્ઞાન દુઃખ છે. એક બાજુ એમ કે રાગમાં ચૈતન્યનો અંશ વ્યાપતો નથી, એ ન્યાયે રાગને જડ કહીએ છીએ. જેમાં ક્યાંય જ્ઞાનનો અંશ વ્યાપતો નથી, એ ન્યાયે રાગ અચેતન છે, જડ છે. સાહેબ અચેતનમાં વેદન ક્યાંથી હોય? તો મને રાગનું દુઃખ છે કે ના? પહેલા તો પ્રભુ તને દુઃખ જ નથી, કારણ કે સુખ સ્વભાવમાં દુઃખ ન હોય, અને જે સુખ સ્વભાવી છે એનું નામ દુઃખ છે. ઈ વિપરીત છે. પણ ઈ વિપરીત શું? દુઃખ કે ના? ઈ પેલું તો એવું તારું જાણવું જે છે ઈ વિપરીત છે, ઈ વિસંવાદ છે. પછી ઈ વિપરીતને સિદ્ધ કેવી રીતે કરવું કે આ વિપરીત છે એટલે મને કેવી રીતે ખબર પડે? તો વેદનથી બતાવે કે તને દુઃખ ઉત્પન્ન થાય છે. એટલે આ ગુરુદેવની દેન છે. એક પેરેગ્રાફની 2 લાઈન તો બસ થઈ પડી બંધ સ્વરૂપને સમજવા માટે. શું વાત કરો પ્રભુ, તમે આ શું કીધું? ત્રિકાળી આનંદનો નાથ અહીંયા ક્યાં યાદ આવ્યો કે તારી કમ્પ્લેન? ત્રિકાળી જ્ઞાનનો પિંડ છે ના બોયલા. એ તો તું સ્વીકારીને આવ્યો કે જ્ઞાન તો પારામાં થાય છે, તો બરાબર. આનંદ નથી આવતો. આ કહાન લીલા છે. કડી જાય અને સામેવાળાને કડવાય ન દે કે આ તું કમ્પ્લેન લઈને આવ્યો છે ને. શું ગુરુદેવ સામેવાળાના ભાવને કડી પણ જાય અને એને કડવાય ન દે કે તું આ કમ્પ્લેન લઈને આવ્યો છે, મને ખબર છે. એની વાણીમાં સહજ ગૂંથાઈને જ વાત એવી આવે કે સામેવાળાને એમ લાગે આ હું જે સમજવા આવ્યો એ જ કે છે, આ જ મારે સમજવું હતું. એ જ ગુરુદેવે બરાબર કીધું. એમ ને કે આ તો મને ખબર છે. ગુરુદેવ પાસે જાય કે સાહેબ આપે જે આજે કીધું ને એ જ હું સમજવા, એમાંય ન બોલે આ મને ખબર છે. એમ તને પકડાણું? બહુ સરસ. આ ગુરુદેવ છે ભાઈ. બાપુ આ ગુરુદેવ એટલે એમને ખાલી ગુરુદેવ ગુરુદેવ નથી. નિર્દોષ તત્વને નિર્દોષતાથી પ્રસિદ્ધ કરે છે. વિપરીત ભાવની વાત કરે ને વિપરીતની ગંધ આવવા ન દે. વિપરીત ભાવની વાત ગંધ જ ના આવે. વિપરીત ભાવ તને અવિપરીત ભાવની જ સુગંધ આવ્યા કરે. ઓ બંધમાં અબંધની વાત ચાલે છે, સુગંધની વાત આવે.
ક્યાં એને આજુબાજુમાં છે ને વિરુદ્ધ ભાવ, આકુળતા વાળો ભાવ એને એ સમયે પણ ખ્યાલમાં ના આવે, એને ગંધ જ ના આવે કે સાહેબ રાગ ભાવની વાત, કે રાગની વાત ન ચાલતી, વિપરીત ભાવની ચાલે. ઈ જ સાહેબ રાગ ઈ તો વિપરીત છે, તને ખબર? તું ડાયો થામાં વિપરીત કોને કહેવાય બરાબર સમજી લે. રાગ વિપરીત તો ગામ આખું જાણે છે, એ વિરુદ્ધ કહેવાય તો આખા ગામને ખબર છે. બાપુ એ તને જે ખબર છે તારી સાચી હોત તો તારું કામ ન થઈ ગયું હોત. આવ્યો છે નાથ તો શાંતિથી સાંભળ ને પ્રભુ, ઉતાવળ કરમાં. રાગ વિપરીત ભાવ છે ને વિરુદ્ધ છે, રાગ છે જ નહીં પછી વિપરીત નો ક્યાં પ્રશ્ન છે? તારે પેલા ઘુસાડી જ દેવો છે રાગ, અને પછી કે હવે રાગ છે વિપરીત છે, પણ છે જ નહીં પછી વિપરીતતા નો પ્રશ્ન ક્યાં છે? તો સાહેબ પણ વિપરીતતા નથી કે છે ને બતાવું જ ને, કે શું આવું તારું જાણવું કે મારામાં રાગ છે ઈ વિપરીત છે. રાગ વિપરીત ક્યાં કહે છે અમે તને? આવું તું જે જાણે છે ને તારો જાણવાળો ભાવ વિપરીત ભાવ છે. તું ક્યાં ઘૂસી ગયો બાપુ? રાગ લઈને પહેલેથી જ ઘુસાડી દે પછી કાઢવાની મહેનત કરે છે. અને પાછો કે મને બધી સમજ તો છે જ કે રાગ તો વર્તમાનમાં છે જ, દ્રવ્યમાં ભલે નથી પર્યાયમાં તો છે જ, હવે આપણે કાઢવાનો છે પુરુષાર્થ છે. કે નીકળ્યો કે નહીં? કેમ નથી નીકળતો? કે છે જ નહીં. પણ વિરુદ્ધ છે ને? કે વિરુદ્ધ છે. તો કે રાગ, કે ના ના તારું જાણવું આવું કે મારામાં રાગ છે એ વિપરીત ભાવ. આવું જ્યાં સુધી તું જાણ્યા કરીશ ને તું જે દુઃખ ભોગવીશ ને એવું તારું જ્ઞાન દુઃખ ભોગવવામાં અનુકૂળ છે. હજી શું કે પછી ખબર પડી બીજી પર એમ, અરે આવું તો કઈ છે જ નહીં, તો એકલી જ્ઞાન ધારા વહે છે, આનંદ ધારા ચાલુ. અને એવું તે જે જાણપણું કર્યું ને જે આનંદ વેદાણો એમાં તારું એ જ્ઞાન અનુકૂળ છે. તારે ક્યાં અનુકૂળ પ્રતિકૂળ ગામમાં ગોતવા જવાનું છે? એવો અદભુત ભાવ. હળવે હળવે એને બધે કે આપણે ક્યાં ઉતાવળ છે? હળવે હળવે ઘોડતા ઘોડતા એને જ્ઞાન ને ઘૂંટતા ઘૂંટતા સ્વભાવનો માણવો છે. તો આપણે ક્યાં ઉતાવળ છે? આ એક ગાથા તો બસ થઈ પડી પ્રભુ, સિદ્ધાંતોની હારમાળા. એને જ્યાં એક ગાથાએ આખે આખો નિચોડ આપી દીધો, અને આ ગાથાને લક્ષમાં રાખી જ્ઞાનમાં ઉધારી. ભલે તું અનંત શાસ્ત્ર વાંચ, કાંઈ વાંધો નહીં, તારો ઉપયોગ અંદરમાં નથી સ્થિર રહી શકે, તારે કોઈ પણ જીનવાણી વાંચ, તને કાંઈ નુકસાનનું કારણ નથી. બધામાંથી સ્વભાવ તારવીને કાઢીશ. પણ કેમ કાઢવો એની કળા ગુરુદેવ બતાવે છે. એ ગુરુદેવ માથે જોઈએ. અવાજ નથી આવતો તમારો અજીભાઈ? હા, અવાજ બંધ છે ભાઈ. હા ને, એટલે હમણાં મેં તો કઈક બોલતા હતા. ના ના અચ્છા, તો હા, એમ કે આવો આપણો સ્વભાવ અને આવી સ્વભાવની અદ્ભુત વ્યવસ્થા હે ને, એમાં અવિરુદ્ધ એટલે કે એ જે અબંધ સ્વભાવ છે, એકવાર અબંધ નો ભાવ પણ એને જો વ્યવસ્થિત ખ્યાલ આવે ઉછળી પડે, અને પછી એને ખબર પડે બંધમાં કોઈ અન્ય બેસે છે. એટલા માટે બેસે છે કે આવું આપણને અનુભવ છે, ભલે પર વિશેનો છે પણ અનુભવ છે ને, કે કોઈ વસ્તુ છે એ ભરેલી છે, અને ભરેલી વસ્તુને મારે અત્યારે પરચેસ કરવા ગયો છું પણ મને નથી મળી, એટલે હું કઉ છું ને કે અત્યારે એ બંધ છે. પણ જે બંધ છે એમ કઉ છું ત્યારે મને આખી ભરેલી છે તો ખરું, બધું જ અહીંયા મળે છે એમ લક્ષમાં રાખીને કે છે ને એ બંધ છે. બસ આમાં તો કામ થઈ ગયું. ભાઈ આજનો સ્વાધ્યાય સાંભળીને તો એમ લાગે છે
કે દુકાન તો ભરેલી છે જ પણ 24/7 ખુલ્લી પણ છે. આ તો હું જતો નથી એ વિસંવાદ છે. બસ એટલું જ છે કે એમ તું જાણે છે ને એ બંધ છે કે ક્યાં બંધ છે, એ તો ચાલુ છે. ઘણી વાર આપણે જવું ન હોય ને તો એમ કહીએ ને કે 1 વાગ્યો હવે દુકાન બંધ થઈ ગઈ હશે યાર, એને જવું ન હોય ત્યારે એમ કે ને ઓલા કે પણ એ તો 24 કલાક. ના ના મમ્મી, એમાં પણ પપ્પા, એમાં પણ લંચ ટાઈમ તો હોય ને, 1 થી બંધ તો બંધ હોય એમ, અને જ જવું એટલે. અને પછી જે જઈને આવ્યો હોય કે ક્યાં ગયા હતા કે કરીને લે આવે કે બંધ નહોતી. ના ના, એ તો 24/7 ચાલુ હોય છે. પછી ઓલા છોકરાને ફટકારે ને કેમ તને કીધેલું ને, તું કે તો બંધ છે. એ પછી ધીરે કે એ તો મારે જવું નહોતું ને એટલે મેં કીધું બંધ છે. પણ હમણાં એને જો ખરેખર જરૂરિયાત પડે ને અને ખબર હોય 24 કલાક ચાલે છે પણ 10 કિલોમીટર જરાક દૂર એરિયામાં જ દુકાન છે, ગાડી સ્ટાર્ટ કરે કે નહીં? બોરીવલીમાં કોઈ વસ્તુની જરૂર પડે ને ખબર પડે બોરીવલીમાં નથી મળતી, પણ પાર્લામાં 24 કલાક ખુલ્લી હોય, તરત સ્ટાર્ટ કરીને પાર્લા પહોંચી જાય ને. એ કે પણ રાતના 2 વાગ્યા, 2 વાગ્યા પણ એ તો ત્યાં ખુલ્લી જ છે. પણ જરૂરિયાત હોય તો એને 10, 12, 15 કિલોમીટર પણ ઉલ્લાસથી જાય. અને જરૂરિયાત ના લાગે ત્યારે બિલ્ડિંગમાં નીચે પણ હોય તો મમ્મી રહેવા દે, બંધ હોય અત્યારે. બસ આટલું છે. ચાલુ ને બંધ જાણવી એ વિસંવાદ છે. આવી વિસંવાદની વાત, વિપરીત ભાવની વાત ગુરુદેવની કોઈ અદ્ભુત દેન છે. દરેક વખતે વિપરીત ભાવમાં પેલો રાગ ન લેવો. એટલે કીધું કે આ વિરુદ્ધવાદ માં વિરુદ્ધ કે છે હમણાં, ઓરિજિનલ વિરુદ્ધ તો ધવલમાં જે કીધું છે ને એ પકડી રાખવાનું છે. કારણ કે એ તો પૂર્ણ દશામાં પણ એ વિરુદ્ધ અવિરુદ્ધ રહેવાના છે. આ નહીં રે, આ તો ખાલી જ્યાં સુધી ક્લિક નથી થયું ત્યાં સુધી જ છે ને. બરાબર ભાઈ. જે આ સિદ્ધાંત આપ્યો ને કે રાગમાં દુઃખ હોઈ જ ન શકે, ખોટું જાણવું એ જ દુઃખનું. ખોટું જાણવું, રાગમાં તો ચેતન જ નથી તો એમાં તો વેદન છે જ નહીં. વેદન ક્યાં છે? એટલે રાગ વિશે ખોટું જાણવું, જે સ્વભાવ સુખ સ્વભાવી છે, સુખ સ્વભાવી માનતો નથી, એ દુઃખ છે. એ ચાલુ છે. એટલે ચાલુ છે. અને ગુરુદેવે પણ જો માન્યતાનો દોષ એટલે આગળ ન લીધો, એને એ બી ખબર છે કે જીવ છે ને જ્ઞાનમાં ઠેકીને શ્રદ્ધામાં વયો જાય છે. જાણીએ તો છે પણ માનતા નથી. કે તું પેલા જાણ તો ખરા, જાણતો નથી ને એટલે તને આનંદ. હા એમ, એટલે તને આનંદ નથી, એટલે તને આનંદ ન થતો. માનવાને ક્યાં તને આનંદ આવી ગયો તું માયના વગર નો રહીશ? બરાબર. આ તને આનંદ નથી આવતો એટલે માનતો નથી ને. સાચી વાત તો કે કેમ એવું થાય કે જાણતો નથી. એટલે બધું કે એમ કેવું અને પછી એમ જાણવું એ વિપરીત ભાવ છે. લે બરાબર કે માનવું નહીં. ભાઈ આજે તો દુકાન ખોલીને ચાવી ફેંકી દીધી તમે. ગુરુદેવે આપણને શું કર્યું ભાઈ કે ખુલ્લી દુકાનની ચાવી વગરની દુકાન આપી દીધી કે આલે ખુલ્લી. હવે તારે જેટલું લખ લોટ માણવું હોય એટલું માણ. આ એવો અખૂટ ખજાનો છે બાપુ, તું માયના જ કરીશ ને ખૂટશે જ નહીં. અને તારામાં કોઈની અશુદ્ધતા પ્રવેશ થવાની જ નથી. કે સાહેબ ખુલ્લું હોય તો બગડે કે નહીં, કે આ આપણું ખુલ્લું અલગ પ્રકારનું છે. આ ખુલ્લામાં કોઈનો પ્રવેશ નથી એટલે આમાં કઈ બગાડ થાય નહીં, વધ થાય નહીં, ઘટ થાય નહીં, વિપરીત થાય નહીં, વિરુદ્ધ થાય નહીં. એ આનંદભાઈ હજી સુધી એવું હતું, હજી સુધી એવું થતું હતું કે આનંદ લેવા જતો હતો. હા એવું છે ને, આનંદ તો લાવવો છે, આનંદ તો પ્રગટ કરવો છે, એ તો મને જોઈએ જ છે. હા કે એ તો કીધેલું બાપુ, પેલા તો તું બીજું કઈક જોતું તું, એ બધું જોઈએ છે, એ બધું જોઈએ છે ને એમ સમજીને આવ્યો હતો. ત્યારે એમ કીધું કેમ તારે તારો આનંદ નથી જોતો? તને બહારમાં ઘર જોઈએ છે, ફ્લેટ જોઈએ છે, ધંધો જોઈએ છે, ડેવલપમેન્ટ, એ બધું તને જોઈએ છે. એટલે ગુરુદેવ શું કે મોટો ભિખારી છે, તને તારી આનંદની લક્ષ્મી નથી જોતી? તો ત્યારે ઓલાથી છોડાવા એ વાત હતી, તારે આનંદ નથી થતો. પછી ઘરમાં આવ્યો કે હા, પછી ઘરમાં આવ્યો કે મને તો હવે આનંદ જ જોઈએ. ઠીક છે, આનંદ તને નહીં મળે.
કે કેમ મને નહીં મળે? તારામાં તો ઓલરેડી ભરેલો છે. એને કે ભરેલો છે એટલે પ્રગટ છે. એ બહુ મસ્ત વાત છે. એને પ્રગટ છે એ બહુ મસ્ત વાત છે. અબંધ છે. જો અબંધ ન હોય ને તો કોઈ પણ જીવને એક બાજુ એમ કે એક ક્ષણમાં સમ્યક દર્શન થાય એમ કે ને, ભલે એને વિચાર લાંબા સમય સુધી ભલે કર્યો હોય પૂર્વની પર્યાયમાં બધી. હવે એ વાતને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ, પણ એ જયારે આમ એક સેકન્ડમાં ગુલાન ખાય છે તો એને ક્લિક જ થાય છે ને ખાલી. હવે ક્લિક થયું ત્યારે ઓલરેડી ત્યાં વહેતું તું એ જ અનુભવમાં આવે ને, ત્યારે નવું ત્યાંથી ક્યાંથી લાવવું? બરાબર. નહીતર એક સમયમાં સમ્યક દર્શન થાય જ નહીં. બરાબર ભાઈ, એટલે બધું તૈયાર જ છે. બધું તૈયાર છે, બસ ખાલી ક્લિક થઈ ગઈ. આ રહ્યો ચાલુ છે, આ છે. પછીથી એમ નહીં કે બંધ, અબંધ છે સાહેબ, મજા આવે. હવે પછી અબંધ છે એની ખબર પડી ગઈ પછી દરેકની વ્યક્તિગત જરૂરિયાત અનુસાર કોઈ ઓછું લે, કોઈક વધારે લે, કોઈક પૂરું લઈ આવે, બસ આટલું. કોઈક અલ્પમાં. હે, બીજું એવું છે ભાઈ કે તું આનંદમય જ છે, અને આનંદનો ફોર્સ એટલો બધો છે કે એમાં અંદર કઈ ઘૂસી શકે એવું જ નથી. બીજું ક્યાં ઘૂસે ને? હવે તું ખાલી વાત છે એ જીરવાની જેમ 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 કેપેસિટી વધતી જાય છે તો આનંદ તો પહેલેથી ધારાવાહી ચાલતો હતો, એને એમ કહેવાય પૂર્ણ વેદેશ. પણ આનંદનું પણ એવું લક્ષણ છે કોઈ દી પૂર્ણ વેદાય જ નહીં. પૂર્ણ વેદાય જાય પછીની પર્યાયમાં શું કરું? વધારે આ જરા ખોલવું પડે ભાઈ, કારણ કે આ પૂરણ વેદાય નહીં એટલે શું? એટલે એમ કે ઈ પૂરણનો અર્થ ફક્ત એટલું છે કે જ્ઞાન આનંદનું જે અમેચિંગ હતું, ક્યારેક ક્યારેક વચ્ચે મેચિંગ થઈ જતું હતું ને, એમાં દશાઓ બધી પ્રગટ થઈ. તો પેલી અલ્પ વાળી થઈ, પછી વિશેષ વાળી થઈ, પછી પ્રચુર વાળી થઈ, પછી પૂરણ વાળી થઈ. તો એ પૂરણ કાય આનંદ પૂરો આવી ગયો છે એના માટે પૂરણ શબ્દ નથી. હવે પૂરણ એટલે જ્ઞાન આનંદનું ધારાવાહી પરિણમન પૂરણ ચાલે છે એમ. નહીતર અનંતકાળ સુધી આનંદ આવે કેવી રીતે? એટલે ધેટ મીન્સ હવે જ્ઞાન આનંદ નું ધારાવાહી મેચિંગ એવું ને એવું રહેશે. મેચિંગ એવું ને એવું ચાલે છે. એટલે એને પછી બીજી ભાષામાં શું કે હવે પૂર્ણ થઈ ગયો. તો પૂરણ કોની અપેક્ષા કીધું? ઓલી નીચલી ભૂમિકામાં જે વચ્ચે વચ્ચે ગેપ પડી જતો હતો ને, એની અપેક્ષા પૂરણ. બરાબર. પણ સ્વભાવ તો અમર્યાદિત છે, એ કેવી રીતે પૂરો આવી જાય? બરાબર. જેમ ઓલું કેવળ જ્ઞાનમાં કીધું ને કે કેવળ જ્ઞાન થતા જ્ઞાન પૂરું થઈ ગયું, એ તો જ્ઞેય સાપેક્ષ કથન છે. બરાબર. અને તોય કે જ્ઞાનમાં અમર્યાદિત જાણવાનું સામર્થ્ય એવું ને એવું બાકી રહી ગયું, તો પછી પૂરણ થયું કે બાકી રહી ગયું? એ તો બાપુ 6 દ્રવ્ય વિશ્વમાં છે, એ છે ને યુગ પર જાણી લીધા એટલે એ અપેક્ષા પૂરું થઈ ગયું એમ. એના જાણવામાં કોઈ વિષય બાકી ન રહ્યો, તોય જ્ઞાન જાણ્યા જ કરે છે. આવી પોતાના ચૈતન્ય સ્વરૂપની અદ્ભુતતા, ઐશ્વર્ય, નિજ વૈભવ જીનેન્દ્ર પરમાત્મા તો પરિપૂર્ણ સ્વરૂપની અંદરમાં પરિપૂર્ણ રૂપે ઠરીને માણી રહ્યા છે. ગણધર પરમાત્માઓ પણ બસ હવે એ પૂર્ણતાની નિકટમાં ઊભા છે. આચાર્ય ભગવંતો પણ કેવળ જ્ઞાનની તળેટીમાં ઊભા છે. અને જ્ઞાનીગ્રસ્ત ધર્માત્માએ એની અંદરની જાત્રા ચાલુ કરી દીધી છે. અને બાકીના લોકોએ કમર કસી છે જાત્રાને પરિપૂર્ણ કરવાની. એવી સૌના પરિણામની અંદર ભગવાન આત્મા વર્તમાનમાં અનંત શક્તિશાળી ગુણ સંપન્ન અને એમાં મુખ્યપણે આનંદનું ધારાવાહી પરિણમન અત્યારે અબંધ રૂપે ચાલુ છે. એવું યથાર્થ જ્ઞાન કરી જ્ઞાનનો રસાસ્વાદ માણે એ જ મંગલમય ભાવના. જય લઈ લો ભાઈ. હા હા. સુખ સ્વરૂપ અને સુખના કારણ રૂપ
નિજ સ્વરૂપના પ્રતપન દ્વારા સિદ્ધત્વને પ્રાપ્ત એવા સર્વસિદ્ધ પરમાત્માનો જય હો. જય હો. દિવ્ય જ્ઞાન પ્રકાશમય ભગવાન આત્મામાં નિમગ્ન એવા સર્વ અર્યન પરમાત્માનો જય હો. અનેકાંતમય મંગળ જીવ સ્વરૂપને અત્યંત સ્પષ્ટપણે પ્રકાશવા માંગણિક દ્વારા પ્રસ્થાપિત વ્યાસમય કથન શૈલીથી ભરપૂર પૂજ્ય શ્રી જીનવાણી મહાત્મનો રસ પરિત્યાગની પ્રતિજ્ઞાના ધારક બાહ્યમાં નિરસ ભોજન છતાં અંતરંગમાં સરસ આનંદ રસનું ભોજન લઈ રહેલ આચાર્ય ભગવંતોનો જય હો. સરળ સ્વભાવી પરમ સત વાણીના ધારક સ્વયં પૂર્ણ ઉત્તમ તપ આરાધક ત્યાગ મૂર્તિ સર્વ પરિગ્રહથી રહિત બ્રહ્મ સ્વરૂપનો પરિચય કરાવનાર એવા ગર્તોગ નાયક પૂજ્ય શ્રી કામ ગુરુદેવનો ચૈતન્ય પુંજને માનવા શાન ગુફામાં ઉલ્લાસભેર ચાલ્યા જતા અતિ શાંત સ્વભાવી એવા પૂજ્ય શ્રી ભગવતી માતનો જય હો. નિજને ભજનારો ભગવાન જ્યાં જાગ્યો ને આનંદ કંદ ચૈતન્ય મૂર્તિને ભાર્યો તેને અતિન્દ્રિય આનંદના મણકા ફેરવવાનો સુવર્ણ લાવો ઉત્તમ 10 લક્ષણ ધર્મનો જય હો. નિજ બ્રહ્મ દર્શન અર્થે જ્ઞાન ચક્ષુ દ્વારા દ્રવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરાવનાર એકમાત્ર શાશ્વત વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો. જય જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર. જીનેન્દ્રભાઈ. ભાઈ નથી. હા, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. એને જમવાનું મારી વખતે પણ